વડોદરામાં એક ચાલુ બસમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો છે। ઘટના એવી છે કે અકોતા દાંડિયા બજાર બ્રિજ પર ચાલુ બસમાં અચાનક આગ લાગતા બસ આગની લપેટમાં આવી ગઈ હતી। શહેરના ઓલ્ડ પાદરા રોડ પર ખાનગી નર્સિંગ સંસ્થાની વિદ્યાર્થીઓ સાથેની બસ સયાજી હોસ્પિટલમાં વિદ્યાર્થીઓને લઈને પરત ઓલ્ડ પાદરા રોડ પર જઈ રહી હતી ત્યારે અચાનક બસ ચાલકે બસમાં ધુમાડો જોતા તરત જ બસને બ્રિજ પર થંભાવી દઈ વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા। પણ અચાનક બસમાં ધુમાડો થતા કેટલાક વિદ્યાર્થીઓ બસના કાચ તોડી બહાર નીકળ્યા હતા ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો। આ ઘટનાની જાણ ફાયરને થતા ફાયર ફાઇટરના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા અને આગ પર કાબુ મેળવ્યો હતો। અચાનક એકદમ આગ લાગી શોર્ટ સર્કિટ થવાના કારણે અને પછી અચાનક આખા બસમાં આગ લાગવા લાગી પણ અમે લોકો ઉતરી ગયા ને અમે બચી। એસએસજી થી આવતા હતા છોકરાઓ લઈને અને નર્સિંગ પર જતા હતા અમે કોલેજ પર, તો રસ્તામાં એકદમ જ બ્રિજ પર જ એકદમ આગ લાગી એન્જિનમાંથી આગળથી। સીએનજી બસ છે? ના, સીએનજી નહીં, ડીઝલ છે। તો તમને કેવી રીતે ખબર પડી? મને આગળ બોનેટમાંથી જે ધુમાડો બધું નીકળવા મળ્યું એટલે મને તરત કીધું, પછી મેં ગાડી તરત ઊભી કરી દીધી બ્રેક કરીને અને હેન્ડ બ્રેક કરીને બધા છોકરાઓને કીધું તમે ફટાફટ બધા નીચે ઉતરી જાઓ। પછી ઉતરી ગયા બધા જ ફટાફટ। અચ્છા, ઘટના બની ત્યારે કેટલા વિદ્યાર્થીઓ હતા? 40 હતા। 40? હા। પછી કેવી રીતે બહાર ગયા બધા? બધા અમુક બારીમાંથી કૂદી ગયા અને અમુક દરવાજામાંથી ગયા, બધા એ રીતના નીકળ્યા અમે ફટાફટ। કોઈ કેઝ્યુઅલિટી નથી? કોઈ જાનહાનિ નથી? ના, કોઈ નથી, કોઈ જાનહાનિ કોઈ જ નહીં, ના કોઈ નહીં। તો વડોદરાની આ ઘટના છે જેના પર જીએસટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો, જેમાં અકોટા બ્રિજ પર એક બસમાં આગ લાગી હતી। ખાનગી નર્સિંગ સ્કૂલની આ બસ હતી જેનામાં અચાનક જ ચાલુ બસે આગ લાગતા ડ્રાઈવરની સમય સૂચકતાએ જાનહાનિ બચાવી હતી અને તેણે તમામ વિદ્યાર્થીઓને બસને નીચે ઉતરવાની અપીલ કરી હતી। ત્યારબાદ અમુક વિદ્યાર્થીઓ બસના કાચ તોડીને બહાર નીકળ્યા હતા અને બાકીના વિદ્યાર્થીઓ માર્ગ દ્વારા બહાર નીકળવામાં આવ્યા હતા। જીએસટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો છે। ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ચૂક્યા હતા અને આગને કાબૂમાં લીધી હતી। સદનસીબે અને ડ્રાઈવરની સમય સૂચકતાને કારણે કોઈ જ જાનહાનિના સમાચાર મળ્યા નથી અને કોઈ જાનહાનિ થઈ નથી।